નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સમાચાર ન્યૂઝ ચેનલ. અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થતો દેખાઈ રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ બીજા દિવસે નોટિસ લઈને સીએમના ઘરે પહોંચી. આપનો આરોપ છે કે બીજેપી એમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપના ધારાસભ્યએ શિવસેનાના નેતા પર કર્યું ફાયરિંગ. ગાયકવાડ સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી. ભાજપ નેતાએ પોલીસ ઓફિસરની ચેમ્બરમાં ગોળી મારી. બનાસકાંઠામાં એસીબીની સફળ ટ્રેપ. પાલનપુરમાં યુજીવીસીએલના ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેરને 50,000ની લાંચ લેતા ઝડપ્યા. રાજ્ય કક્ષાએથી દ્વિતીય સત્રાંત પરીક્ષાની તારીખો જાહેર. ધોરણ 3 થી 8 માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તારીખો જાહેર. 4 થી 23 એપ્રિલ 2024 સુધી દ્વિતીય સત્રાંત પરીક્ષા યોજવાની રહેશે. રાજ્યમાં એક સૂત્રતા રહે તે માટે સમાન સમયપત્રક કરાયું તૈયાર. રાજ્યમાં 2 અલગ અલગ અકસ્માતમાં 4 લોકોના મોત. સુરેન્દ્રનગર લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માત. ખાનગી ટ્રાવેલ બસ અને ડમ્પર વચ્ચે વહેલી સવારે અકસ્માતમાં 2 ના મોત. જામનગર લગ્નના 2 મહિના પહેલા જ યુવક યુવતીના મોત. વલસાડના તિથલ રોડ પર એક જ દિવસમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત. ઘરેથી જતા 51 વર્ષીય વ્યક્તિનું તિથલ રોડ પર હાર્ટ એટેકથી મોત. આ ઘટનાના 500 મીટર દૂર આરટીઓના કર્મચારીનું પણ હાર્ટ એટેકથી